નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીતીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મિત્રો? મજામાં? તો વાલા મિત્રો, આજનો જે સેશન છે કે જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના બહુ ડાઉટ હતા અને ઘણા બધા પ્રશ્નો હતા, એનું આજે સોલ્યુશન લઈને આવી ગયો છું. તો આજનું જે સેશન છે એ એવા વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે નવા વિદ્યાર્થી મિત્રો ડીએલએડ સેમ 1માં જે એડમિશન લેશે હવે ભવિષ્યમાં, અને જેને વિદ્યાર્થી મિત્રો એડમિશન લઈ લીધું છે કેમાં ડીએલએડ સેમેસ્ટર 2માં, એટલે કે પ્રથમ વર્ષ પાસ કરી લીધું છે, દ્વિતીય વર્ષમાં આવી ગયા છે અને આપણો એને કોર્સ પરચેસ કર્યો છે. ત્રીજા એવા વિદ્યાર્થી મિત્રો હશે કે જેને હજી સુધી કંઈ કર્યું જ નથી, કારણ કે સેમેસ્ટર 1માં પણ હજી એડમિશન નથી લીધું, એટલે કે જે વિદ્યાર્થી મિત્રો કાંઈ શરૂઆત નથી કરી અને સેમેસ્ટર 2માં એ લોકો આવી ગયા છે પણ હજી કંઈ એવું સિરિયસ લેસ કંઈ લેતા નથી અને હજી ખાલી માત્ર સેમેસ્ટર 2માં તો એડમિશન લીધું છે ને હજી ક્યાં કઈ એક્ઝામ આવી ગઈ છે, એ તો ઘણી બધી વાર છે. તો 3 પ્રકારના સ્ટુડન્ટ છે એની માટે આજનું સેશન લઈને આવી ગયો છું કે જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. કે સૌથી પહેલા ડીએલએડના પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં જે વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનમાં જે કોર્સ પરચેસ કરે છે, એ પછી કોર્સ તમે કોઈ પણ કોર્સ તમે લ્યો, એ તમે પેપર સોલ્યુશન વાળો લ્યો, બરોબર, કે પછી તમે ફૂલ કોર્સ લ્યો, બરાબર. તો એ જે કોર્સ છે તો કોર્સમાં મારે જુઓ કેવી રીતે સ્ટાર્ટ કેવી રીતે કરવું, નોટ્સ કેવી રીતે બનાવી, આજનો એ સંપૂર્ણ વિડીયો લેક્ચર રહેવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોર્સ પરચેસ કરી લીધા છે પણ બહુ બધા મેસેજ આવે છે કે સાહેબ સૌથી પહેલા મારે સ્ટાર્ટ ક્યાંથી કરવું, મારે શું વાંચવું, શું મારે પહેલા મારે નોંધણી કરી નાખવાના, વિષય વસ્તુ ક્યાંથી કરવું. તો મારુતિ એકેડમીમાં તમને એક જ સ્ટેજ ઉપર, એક જ સોર્સ ઉપર તમે ઘણી બધી માહિતી તમને આપી દીધી છે, પણ તમને એ ખબર નથી કે મારે જોવું કેવી રીતે. તો સૌથી પહેલા એ જ આજે ડાઉટ છે કે જે સાહેબ કોર્સ અમે પરચેસ કરી લીધો છે, સાહેબ તમે અમે તમારો, તો સાહેબ મારે શરૂઆત ક્યાંથી કરવી, બરાબર છે. તો કોર્સ કેવી રીતે જોવાની સ્ટાર્ટ ક્યાંથી કરવું. તો સૌથી પહેલું સ્ટેપ એવું છે વાલા મિત્રો કે જે તમે દાખલા તરીકે સેમેસ્ટર 2માં તમે અભ્યાસ કરી રહ્યા છો અથવા સેમેસ્ટર 1માં હો, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે ભાઈ તમારે મારુતિ એકેડમી એપ્લિકેશનમાં કોર્સ પરચેસ કરી લીધો છે, બરાબર છે, ઓકે. તો સૌથી પહેલા તમારે તમારા જે મોડ્યુલ્સ છે એ મોડ્યુલની કોર્સ 1A 1B 2A 2B કોર્સ 3 કોર્સ 4A 4B જે પણ મોડ્યુલ હોય એ મોડ્યુલની સૌથી પહેલા તમારે બ્લુ પ્રિન્ટ જોવાની છે. શું જોવાની છે? બ્લુ પ્રિન્ટ જોવાની છે કે ભાઈ બ્લુ પ્રિન્ટમાં કે જે ચેપ્ટર નંબર 1 છે એ કેટલા માર્કનું છે, ચેપ્ટર નંબર 2 છે એ કેટલા માર્કનું છે, ચેપ્ટર નંબર 3 છે એ કેટલા માર્કનું છે. બીજી વસ્તુ કે ભાઈ પ્રશ્ન નંબર 1 છે એ કેટલા માર્કના પૂછાશે, ક્વેશ્ચન નંબર 2 છે તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછશે. બધા સબ્જેક્ટની તમારે બ્લુ પ્રિન્ટનો વિડીયોની શરૂઆત તમારે સ્ટાર્ટિંગથી કરવાની છે, જેથી ખબર પડે કે મારે કઈ જગ્યા મારે ગાડી લઈ જવી. હવે મિત્રો જ્યારે કોઈ પણ યુદ્ધ હાલતું હોય ને, યુદ્ધ, તો જ્યારે એ ઘણી વખત એવું હોય કે જે હારતો હોય ને, જે પક્ષ હારતો હોય ને એ પક્ષ પણ ઘણા સમયે ઘણી વખત એ જીતી જાય છે. એનું કારણ એ જ છે કે ભાઈ એ સ્ટ્રેટેજીથી હાલતો હોય છે, એના ગોલથી હાલતો હોય છે, નહીં કે આંધળો કે તીર મારતો હોય. જે વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરી લીધો છે એનો મતલબ કે એ સ્ટુડન્ટ ડેડિકેટ હશે પોતાના ધ્યેયને, પોતાના જે વિચાર છે, પોતાનો ગોલ છે કે મારે ગમે એમ કરી મારે ટીચર બનવું છે અને સેમેસ્ટર 2માં મારે સારામાં સારા માર્ક લાવવા છે કે સેમેસ્ટર 1માં મારે સારામાં સારા માર્ક લાવવા છે. તો તેવા વિદ્યાર્થી મિત્રએ શું કરવું છે કે સૌથી પહેલા ભાઈ એનો ગોલ સેટ થઈ ગયો, ઓકે ચલો આમ કરવું છે, તો હવે પછી શું, તો હવે પછી ભાઈ મારે સૌથી પહેલા આ સ્ટેપ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. તો એ રિઝલ્ટ ઓરિએન્ટેડ તમે પ્રિપેરેશન કરી કહેવાય, નહીં કે આંધળું તીર મારો, બરાબર. જ્યારે અર્જુન છે, અર્જુને પૂછવામાં આવ્યું કે તમને શું દેખાય છે, તો અર્જુને શું કીધું તમને ખબર જ છે
કે ગુરુજી મને તો માત્ર ને માત્ર માછલીની આંખ જ દેખાય છે, બીજું મને કાંઈ નથી દેખાતું. આપણે અર્જુન બનવાનું છે. માત્ર ને માત્ર તમને એક જ વસ્તુ દેખાવી જોઈએ, નહીં કે પછી બાજુમાં તમારો આવતો મોબાઈલ હોય, સોશિયલ મીડિયા હોય, કે પછી તમારા બીજા કોઈ પણ તમારા વર્કર હોય. માછલીની આંખ જેમ તમારે માત્ર એક જ વસ્તુ દેખાવું છે કે ગમે એમ કરી મારે સેમેસ્ટર 1 કે સેમેસ્ટર 2 કે મારા સારામાં સારા માર્ક લઈ કે જેથી હું ટેટ 1ની એક્ઝામમાં સારામાં સારા માર્ક થઈને પાસ થાવ અને હું શિક્ષક બનું. આપણો અલ્ટિમેટલી ટાર્ગેટ એ જ છે મારુતિ એકેડેમી જે અભ્યાસ કરી રહ્યા છે કે ગમે એમ કરીને આપણે તમારા જેવા બધા સ્ટુડન્ટ છે એને અમારે સારામાં સારા શિક્ષક બનાવવા. તો સૌથી પહેલા બ્લુપ્રિન્ટ જોવાનું છે. બીજી વસ્તુ એનાથી તમને શું ખબર પડશે કે ભાઈ પદ્ધતિ શાસ્ત્ર છે અને વિષય વસ્તુ છે એ કેટલા માર્ક્સનું પૂછાય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ જ ખબર નથી કે પદ્ધતિ શાસ્ત્ર હોય એવું અને વિષય વસ્તુ હોય એવું એ શું હોય એ ખબર નથી. તો પદ્ધતિ શાસ્ત્ર એટલે તમારી જે મોડ્યુલમાં પૂછાય છે એ, અને વિષય વસ્તુ એ એવી વસ્તુ છે કે જે તમારી ટેક્સ્ટ બુકમાંથી જે ઘણી વખત પૂછાતું હોય છે એ. તો હવે આપણે એ જોવાનું છે કે સૌથી પહેલા તમારે સ્ટેપ નંબર 1માં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી, તમે કોર્સ પણ પરચેસ કરી લીધો, મસ્તીનો ચાલો ભાઈ. તો હવે તમે શું કરશો, સૌથી પહેલા બ્લુપ્રિન્ટ હોય તો આ બ્લુપ્રિન્ટ નામનો ઓપ્શન છે, એ બ્લુપ્રિન્ટ ડાઉનલોડ કરી અને એ તમારે જોઈ લેવાની. અને એપ્લિકેશનમાં બ્લુપ્રિન્ટ નામનું ફોલ્ડર આપેલું છે, ત્યાં તમને એ વસ્તુ જોવા મળશે. બધા સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ જોવા મળશે. બીજું બ્લુપ્રિન્ટ જોવા જાય એનો મતલબ ખબર પડી કે વિષય વસ્તુ કેટલા માર્કનું છે અને પદ્ધતિ શાસ્ત્ર કેટલા માર્કનું છે. પછી તમને શું જોવા મળશે કે ભાઈ વિષય વસ્તુ છે તો વિષય વસ્તુમાંથી શું વાંચવું તેનું લિસ્ટ. હવે લિસ્ટ કેવા, દાખલા તરીકે તમે સેમેસ્ટર 1માં અભ્યાસ કરો છો તો સેમેસ્ટર 1માં તમારી વિષય વસ્તુ આવે કેટલા ધોરણનું કે જનરલી ધોરણ 4 અને 5નું. જ્યારે સેમેસ્ટર 2માં તમે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે જે વિષય વસ્તુ આવે છે એ જનરલી કયા સેમનું કેટલા ધોરણનો આવશે, ધોરણ 6 થી 8નું. તો વિષય વસ્તુ બધા કરવાના, ધોરણ 4 ની 5માની બધી બુકો વાંચવાની, ધોરણ 6 થી 8ની બધી મારી બુકો વાંચવાની ના, તો કેટલું વાંચવાનું, તો એ તમને આ ફોલ્ડરમાં તમને મળી જશે. આ નામનું ફોલ્ડર છે કે વિષય વસ્તુ શું વાંચવું અને તેનું લિસ્ટ આવું પ્રમાણે ખબર પડે છે. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 1 બ્લુપ્રિન્ટ જોઈ લીધી, બ્લુપ્રિન્ટની આધારે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર કેટલા માર્કનું પૂછાશે એ પણ ખબર પડી ગઈ. સ્ટેપ નંબર 2માં એ જોવાનું છે કે મોડ્યુલ પ્રમાણે હવે ધીમે ધીમે તમારા ચેપ્ટરના લેક્ચર જોવાનું ચાલુ કરવાનું છે. કે ભાઈ સૌથી પહેલા શું કહું, મોડ્યુલ નોટ્સ. બરોબર, મોડ્યુલ નોટ્સ આપી હશે, અહીં તમે સ્કૂલી રાખવાની અને ચેપ્ટર નંબર 1 તમારે શરૂઆત કરવું. જેવું મેં ચેપ્ટર નંબર 1 શરૂઆત કરી બરોબર, અને તમને આવો વિડીયો આવ્યો અને હું નાનમતું ભણાવતો હોઈશ. કોર્સ નંબર 1 એ બૌદ્ધ અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય કે જે બૌદ્ધ એટલે શું, જ્ઞાન એટલે શું, અધ્યયન એટલે શું, આવું તમને ભણાવતો હોઈશ ત્યારે તમારે એમાં ખબર હોવું જોઈએ કે ચેપ્ટર નંબર 1 એમાં પાર્ટ 1 છે, પાર્ટ 2 છે અને પાર્ટ 3 પણ છે. આ 3 વિડીયો જોઈ લીધા. ઓકે સાહેબ, બધા વિડીયો લ્યો કે જોવાઈએ. ચાલો પછી તમારે શરૂ કરવાનું ચેપ્ટર નંબર 2. ઓકે, મોડ્યુલના બધા ચેપ્ટર જોવાઈ જાય. જેવા તમારે મોડ્યુલના બધા ચેપ્ટર જોવાઈ જાય, કમ્પ્લીટ થઈ ગયા કે સાહેબ મારે ચેપ્ટર 1 2 3 4 એટલે એનો મતલબ કે મોડ્યુલ 1A તમારે કમ્પ્લીટલી થઈ ગયેલ છે. જેવું તમારે મોડ્યુલ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે ડાયરેક્ટ શરૂઆત કરવાનું કે 2017 થી લઈને 2026 સુધીનું પેપર સોલ્યુશન શરૂઆત કરવાની. જેનાથી કોન્ફિડન્સ શું હશે કે જે મેં વાંચ્યું છે, જે હું પ્રિપેરેશન કરું છું એવા જ પ્રકારનું એક્ઝામમાં પરીક્ષામાં પૂછાય છે. તો આપણે કોન્ફિડન્સ આવીએ છીએ કે સાહેબ હવે મને કે વાંધો આવશે નહીં. પણ તમારે સૌથી પહેલા વિડીયો જોઈ લેવાના, આફ્ટર ધેટ તમારે આ સોલ્યુશન કહેવાનું છે. દાખલા તરીકે કોર્સ 1 એ તમે શરૂઆત કરી તો કોર્સ 1 ના બધા લેક્ચર જોવાઈ જવા જોઈએ. પછી 2017 થી લઈને 26 સુધીનું પેપર સોલ્યુશન ફોલ્ડરમાં જવાનું અને કોર્સ A1 એની દરેક પ્રશ્નોની નોટ્સ બનાવવાની. કેવી રીતે સાહેબ? દાખલા તરીકે તમે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કર્યું, એમાં 2017 થી શરૂઆત કર્યું, 2018 કર્યું, 2019 કર્યું, 2020 કર્યું, 21 22 23 24 25 અને 26. એમાં 20 21માં તો આઈ થિંક તો શું હતો, કોરોના હતો બરોબર. તો
જે આ બધા પેપર સોલ્યુશન જેટલા વર્ષના છે 2017 થી લઈને 26 એમાં તમારે વન લાઇનર એટલે કે એક માર્કના જે પ્રશ્નો છે, એક માર્કના જે પ્રશ્નોના જવાબ છે, એક માર્કના છે એને તમે અલગ તારવો. 2 માર્કના છે એને તમે અલગ તારવો અને 3 માર્કના હોય તો એને અલગ તારતા શીખો અને નોટ્સ બનાવો. વાલા મિત્રો, આપણે જેટલું કરાવીએ છીએ બેઠો તમે જોજો એક્ઝામ તમે ભૂકા બોલી નાખશો, બરોબર. અને એવું નથી કે ભાઈ આ વસ્તુ કેવું છે, તમે અત્યારે તમે લેટેસ્ટ તમે રિઝલ્ટ તમે જુઓ, આપણે ટેલિગ્રામ ચેનલમાં છે, બરોબર, જે હજારો લાખો રૂપિયા ફી તમે દો છો તમે, બરાબર. તમને શું આપે છે એ મને કહો, શું આપે છે તમને? એની સામે તમને મારુતિ એકેડમી દ્વારા કેટલી વસ્તુ આપશે? બ્લુપ્રિન્ટ આપે, બધા વિડીયો લેક્ચર આપે, બધાની નોટ્સ આપે. 2016 થી લઈને 2017 થી લઈને 2026 સુધીના તમામ વિડીયો લેક્ચર એ પણ નોટ્સ સાથે આપે. પેપરમાં કેવી રીતે લખવું, શું એનો વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરે. PLM કેવી રીતે બનાવવું એ તમને માહિતી આપે. પાઠ આયોજન કેવી રીતે લેવું એના લેક્ચર આપે. આવી વસ્તુ વાલા મિત્રો ક્યાંય નહીં હોય, બરાબર. જોઈ લેવાની છૂટ તમને. તો વિષય વસ્તુની વાત કરીએ વાલા મિત્રો, તો વિષય વસ્તુ છે ધોરણ 1 થી 5 જેમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ હોય છે, અને ધોરણ 6 થી 8 જે વિષય વસ્તુ હોય છે જેમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન. આ પ્રમાણે તમારે સામાજિક વિજ્ઞાન એટલે ધોરણ જે સેમેસ્ટર 2 નું તમારે ધોરણ 6 થી 8 વિષય વસ્તુ કરવાનું હોય છે, જે ટેક્સ્ટ બુક પ્રમાણે તમારે કરવાનું હોય છે. ડન છે. વિષય વસ્તુ છે તો વિષય વસ્તુમાં સૌથી પહેલા તમારે જે મોડ્યુલમાં વિષય વસ્તુ આવે છે તેના સૌથી પહેલા લેક્ચર જોઈ લેવાના, એટલે મોડ્યુલના લેક્ચર જોઈ લેવાના. પછી તમારે વિષય વસ્તુ સ્ટાર્ટ કરવાનું અને પછી તમે પેપર સોલ્યુશન અથવા પેપરનું એનાલિસિસ કરી અને એની પણ તમે નોટ્સ બનાવી શકો છો. કે ભાઈ જો દર વખતે વિષય વસ્તુ છે એ દર વખતે કોમન નહીં આવે. જે પદ્ધતિશાસ્ત્ર છે એના ક્વેશ્ચન વારંવાર રિપીટ થવાના ચાન્સીસ બહુ વધારે છે, પરંતુ જે વિષય વસ્તુ છે, વિષય વસ્તુના પ્રશ્નોના જવાબ એ દર વખતે રિપીટ થતા નથી, બહુ રેર છે, બરાબર છે. એટલે આપણે એના પર શું કરવું પડશે? એનાલિસિસ કરવું પડશે, બરાબર. એ તમે ક્યારે કરી શકો? જ્યારે તમે મોડ્યુલ વંચાઈ ગયું હોય અને 2017 થી લઈને 26 તમામ પેપર સોલ્યુશન કરી નાખ્યું હોય ત્યારે તમે એ શું કરશો? એનાલિસિસ કરી શકો છો, રાઈટ. અને ઘણી બધી વસ્તુ એ પણ વસ્તુ બને છે કે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુમાં ઘણા પ્રશ્નો એવા હોય કે જે મૌલિકતાથી લખવાના હોય, બરોબર. તો મૌલિકતાથી પ્રશ્નો લખવાના હોય તો એ કેવી રીતે લખવા, બરોબર, એની પણ પ્રેક્ટિસ તમારે કરવી પડશે. ક્યારે તમે પ્રેક્ટિસ કરી? જ્યારે તમે નોટ્સ બનાવો ત્યારે. તો બીજો પ્રશ્ન થાય કે સાહેબ તમે ક્યારનો કહો છો નોટ્સ બનાવવી પડે, પણ બનાવી કેમ? તો આ તમારી નોટ્સ. અહીંયા તમારે આ એટલી 30 સેન્ટીમીટર જેટલી જે જગ્યા છે એ જગ્યા તમારે છોડી દેવાની. એટલો પોર્શન છે તમારે છોડી દેવાનો, બરોબર. અહીંયા પણ એટલો પોર્શન તમારે છોડી દેવાનો. હવે એટલા પોર્શનમાં તમારે શું કરવાનું? એટલા પોર્શનમાં તમે એક માર્કના છે એ વન લાઇનર છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા એવી બધી વસ્તુ તમે અહીંયા લખી શકો છો. અને મોટા પ્રશ્નો 2 માર્કના હોય, 3 માર્કના હોય અને કોઈ 5 માર્કના પ્રશ્નો એ તમે અહીંયા લખી શકો છો. અને જે રિપીટ થતા હોય એ રિપીટ થતા હોય તો લખી નાખો PYQ બાજુમાં કે 2017 પૂછાયો હોય, 2017 પૂછેલો હોય એ જ પાછો 2019 પણ પૂછાય, એ 20 પણ પૂછાયો હોય, 24 પણ પૂછાણો હોય અને 25 પૂછાતો. એનો મતલબ આ પ્રશ્ન છે એ કેટલી વખત પૂછાણો? 4 વખત પૂછાઈ ગયેલો છે. તો તમને એ પણ આઈડિયા આવશે કે કયા ચેપ્ટર પર વધારે વેટેજ આપવું અને કયા ચેપ્ટર માટે ઓછું વેટેજ આપવું. ઓકે, ખ્યાલ આવ્યો છે? નોટ્સ કેવી રીતે બનાવવાની છે? તો નોટ્સ છે અડધો પોર્શન છે એ તમારા વન લાઇનર 2 માર્ક્સમાં તમે રાખી શકો છો અને બાકીના 3, 4 ને 5 છે એ તમે અલગથી તમે રાખી શકો છો. ઓકે, ખ્યાલ આવી ગયો? તો વાલા મિત્રો, હવે માત્ર ને માત્ર 3 દિવસ બાકી છે. મારુતિ એકેડમી દ્વારા કે જે આપણે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ હતો એ નિમિત્તે આપણે કોર્સમાં મહા ડિસ્કાઉન્ટ લઈને આવી ગયા હતા કે જે આપણે 50% ડિસ્કાઉન્ટ લઈને આવ્યા છીએ વાલા મિત્રો. કે જે 3499 રૂપિયાનો કોર્સ હતો એ માત્ર ને માત્ર હવે 1760 મળવા જઈ રહ્યો છે વાલા મિત્રો. તો રાહ શેની જોવો છો? ફટાફટ તમે કોર્સની વિઝિટ કરો, ડેમો લેક્ચર જુઓ અને આ કોર્સની વિશેષતા તમને શું જોવા મળશે કે સરળ ભાષામાં મોડ્યુલના તમામ વિડીયો લેક્ચર્સ, 2017 થી 26 તમામ પેપર સોલ્યુશનના વિડીયોઝ અને નોટ્સ આવું ક્યાંય નહીં મળે ભાઈ વાલા મિત્રો. વિષય વસ્તુના લેક્ચર, પાઠ આયોજન,
TLM અને ગુજરાતની અન્ય કોલેજના પણ પેપર તમને જોવા મળશે, બરોબર. અને હા વાલા મિત્રો, વહેલા તે પહેલા ધોરણે માત્ર ને માત્ર 3 દિવસ બાકી છે અને માત્ર ને માત્ર 50 સીટ જ, ભાઈ 50 સીટ જ કરવાની છે. પછી આપણે જે ઇકો કોર્સ પૂરો થઈ જશે. આની વેલિડિટી શરૂઆત છેલ્લી તારીખ છે 4/8/2026 સુધી વેલિડિટી છે. પછી વેલિડિટી પૂરી થઈ જશે. આજે થઈ 1 તારીખ, બરોબર. એટલે તમે જ્યારે વિડીયો જોતા હશો ત્યારે 2 તારીખ થઈ ગઈ હશે. તો તમારી પાસે માત્ર 2 દિવસ બાકી રહ્યા હશે. ઓકે, પ્રથમ આવો પ્રથમ પાવો, બરોબર. અને પ્રથમ 50 વિદ્યાર્થી મિત્રો માટે. તો વાલા મિત્રો, આજે જ જોડાઓ, કોર્સમાં જોડાઓ અને તમારી તૈયારીને નવી દિશા આપો અને તમે ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિશ્વસનીય સામગ્રી અને શ્રેષ્ઠ પરિણામની ખાતરી આપતું જો એક પણ એકેડમી હોય કે જેનું નામ છે મારુતિ એકેડમી. ઓકે, તો પ્લે સ્ટોરમાં જાઓ અને મારુતિ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો, વિઝિટ કરો અને ડેમો લેક્ચર તમે જુઓ. તમને લાગે કે ના ખરેખર વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, તો તમે પરચેસ કરી શકો છો. અમારી મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આવા નોટિફિકેશન મળતા રહે અને નવા લેક્ચરની માહિતી મળે. ટેલિગ્રામમાં ન જોડા હોય તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. મારુતિ એકેડમી છે, તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણી જે બીજી વસ્તુ કે જે ઇન્સ્ટાગ્રામ છે, બરોબર. ઇન્સ્ટાગ્રામમાં પણ મારુતિ એકેડમી છે, બરોબર. ઇન્સ્ટાગ્રામમાં પણ મારુતિ એકેડમી આપણી લિંક ચેનલ છે, બરોબર. તો એમાં પણ તમે જોડી શકો છો. અને બીજી વસ્તુ કે ભાઈ, હજી સુધી તમે ટેલિગ્રામ વસ્તુ એવી છે વાલા મિત્રો, ટેલિગ્રામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમે નોટ્સ છે, યા નવી ઇન્ફોર્મેશન છે, નવા લેક્ચર જ્યારે હું લાઈવ આવવાનું હોય તો એમાં તમને માહિતી તમને આપી દેતો હોઉં છું. ઓકે, તો આ રીતે આપણે તમામ વિદ્યાર્થી મિત્રો કે સેમેસ્ટર 1માં અને સેમેસ્ટર 2માં કોર્સ કેવી રીતે જોવો, મારે પ્રિપેરેશન કેવી રીતે શરૂઆત કરવી, તેનો સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો છે. વિડીયો તમને ગમ્યો હોય તો મેક્સિમમ લોકોને શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આ માહિતી મળતી રહે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, સી યુ સૂન.